જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। કુલ 30 બેઠકોમાંથી ભાજપે 23 બેઠકો પર વિજય મેળવ્યો છે, જ્યારે 7 બેઠકો પર આમ આદમી પાર્ટી જીત મેળવી છે। આ વખતના રોટેશન મુજબ પ્રથમ અઢી વર્ષ માટે સામાન્ય વર્ગની મહિલા પ્રમુખ બનશે તે નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે। હાલ નિરીક્ષકો દ્વારા જીતેલા તમામ સભ્યો સાથે બેઠક કરી તેમની રાય લેવામાં આવી રહી છે। તમામ સભ્યોને સાંભળ્યા બાદ રિપોર્ટ તૈયાર કરી પાર્લામેન્ટરી બોર્ડને મોકલવામાં આવશે। આવતા દિવસોમાં જૂનાગઢ જિલ્લા પંચાયતને નવી મહિલા પ્રમુખ મળશે। જૂનાગઢ જિલ્લામાં અમે ત્રણેય નિરીક્ષકો ગઈકાલથી જૂનાગઢ જિલ્લામાં છીએ। હું જયસિંહ ચૌહાણ, પૂર્વ શિક્ષણ મંત્રી, પૂર્વ સાંસદ, પ્રદેશ કારોબારી સભ્ય। મારી સાથે કનુભાઈ દેસાઈ એ ગાંધીનગર મહાનગરમાં પૂર્વ મહામંત્રી તરીકે ફરજ બજાવેલી છે। સાથે જ ડૉક્ટર ઉર્વશીબેન પંડ્યા હળવદથી છે અને મહિલા મોરચાની અંદર પ્રદેશમાં ઉપપ્રમુખમાં જવાબદારી છે। ગઈકાલે 7 તાલુકા અને 8 કેશોદ શહેરનું બધાને સાંભળ્યા। ઉમેદવારોનું ખૂબ તંદુરસ્ત રીતે નિકાલસ સાથે બધાએ પોતપોતાની રજૂઆત વાત કરી અને શાંતિથી અમે બધાનો અભિપ્રાય લીધો, સેન્સ લીધો છે। દરેક તાલુકા પત્યા પછી તરત જ અમે સંકલન પણ કરતા એ રીતે કાલનો દિવસ પૂરો થયો છે અને આજે જિલ્લા પંચાયતની અંદર સેન્સ પ્રક્રિયા હવે ચાલુ કરીએ છીએ। એમાં પણ એ પત્યા પછી પણ અમારું જિલ્લાનું સંકલન થશે। અમે માત્ર સેન્સ લેવાના છીએ, અભિપ્રાયો લેવાના છે, ભલામણ જે કરશે એની લેવાની છે, ઉમેદવારી કરવાની હતી એની અમે લઈએ છીએ। અમારે કોઈ ટિકિટ આપવાની નથી। જે કંઈ હશે બધું અમે પ્રદેશ ચૂંટણી સમિતિની અંદર જ્યારે બેઠક થશે એ વખતે અમને બોલાવશે, એ વખતે અમે અમારો અભિપ્રાય જે લીધો છે એ અમે પ્રદેશમાં રજૂ કરવાના છે। પાર્ટીની યોગ લાગશે એ પ્રમાણે મેન્ડેટ આપશે, એ પ્રમાણેની આ જે સંરચના થવાની છે એની અંદર પાર્ટી નક્કી કરશે। પોલીસે નક્કી કરેલી કે રિપીટ ના કરવા એવું કંઈ નથી। અમે માત્ર સાંભળવા જ આવ્યા છીએ અને બાકી અમે બધું જે કરી છે પ્રક્રિયા એ બધી અમે પ્રદેશમાં રજૂઆત કરીશું। ધન્યવાદ। તો આગળ વાત કરીએ આપણે વલસાડની। તો વલસાડ શહેરમાં દોડા દિવસે થયેલી ચોંકાવનારી લૂંટના બનાવનો ભેદ પોલીસે ઝડપથી ઉકેલી લીધો છે। 28 એપ્રિલના રોજ શાકભાજી માર્કેટ પાસે આવેલા